તો ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને એર સ્ટ્રાઇક કરીને આતંકીઓનો સફાયો કર્યો ત્યારે વડોદરાના પ્રોફેસરમાં પણ જુસ્સાનો સંચાર થયો। આતંકવાદને જડબાતોડ જવાબ માટે પ્રોફેસરો શું માને છે તે જાણીએ તેમની જ પાસેથી। આતંકી સંગઠનો દ્વારા એક હુમલો કરવામાં આવ્યો હતો અને દેશના 44 જેટલા જવાનો શહીદ થઈ ગયા હતા। જોકે ત્યારબાદ ભારતની સેનાએ એક મજબૂત અને પડકારજનક જે બાબત હતી તે પૂર્ણ કરી હતી અને દેશના સૈન્ય દ્વારા જે કહી શકાય કે એક હુમલાનો પડતર જવાબ આપ્યો હતો અને ગઈકાલે એરલિફ્ટ કરવામાં આવી હતી। અનેક નાગરિકો મારી સાથે જે પ્રબુદ્ધ નાગરિકો વડોદરા છે તેમની પાસે જાણીશું। મેડમ, જે રીતના પાकिस्तान एक जवाब આપ્યો છે, એક શિક્ષક તરીકે શું કહેશો? ज़रूरी था ये और जवाब देना बहुत ज़रूरी था। दिस इज़ आवर आंसर, हमारा ये उत्तर है उनके पहले पुलवामा अटैक के लिए और ये तो हमारी शुरुआत है और आगे बहुत कुछ होना चाहिए। मैडम, તમે જણાવો કે જે રીતના આતંકી સંગઠનોને પાकिस्तान પોષી રહ્યું છે અને અનેક દેશના નાગરિકો શહીદ થયા, ચોક્કસપણે જવાનો શહીદ થયા, શું કહેશો? ये अटैक बहुत ज़रूरी है अपने लिए सो दैट वी कैन गिव अ बिफिटिंग रिप्लाई। सामने वाले को लगना चाहिए कि इंडिया चुप बैठ नहीं सकती है बियॉन्ड अ लिमिट। ચોક્કસથી ભારત ચૂપ નહીં બેસે। સર, આપ શું જણાવો છો એક શિક્ષક તરીકે કે પાकिस्तानને જે પરાસ્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો તો આપ શું કહેશો? હું કહું છું કે આ નિયમ બહુ જ સાચો છે, કારણ કે 1971 પછી આપણે બહુ બધી વાટાઘાટો કરી છે અને વાટાઘાટો કરવાથી આનું નિરાકરણ આવ્યું નથી। તો ગવર્મેન્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે એમનો ખાત્મો બોલાવવો જ જોઈએ, હું એને સંપૂર્ણપણે સપોર્ટ કરું છું અને હું માનું છું કે વાયુદળને આપણે આના માટે બહુ જ ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ કે આવી સરસ એમને સ્ટ્રાઇક કરી અને ફરી પાછી પણ આવી કરવીની જરૂર પડે તો કરવી જ જોઈએ। તમામ જે શિક્ષકો છે તે સરાહનીય કામગીરી કરે છે। અન્ય પણ પ્રબુદ્ધ નાગરિકો અને યુનિવર્સિટીના સિનિયર શિક્ષકો મારી સાથે છે। મેડમ, જે રીતના હુમલો પાकिस्ताने પુલવામામાં કર્યો હતો ત્યારબાદ એક મજબૂત જવાબ ચોક્કસ સરકારે આપ્યો છે, એક શિક્ષક તરીકે આપ શું માન્યો છો? ના, જવાબ બહુ જરૂરી હતો, કારણ કે એક હિન્દીમાં આપણે કહીએ ને वो डर बना रहना चाहिए। એ લોકો એટેક કરીને જતા રહે, આપણી ડિફેન્સ ફોર્सेस જે બેસ્ટ કામ કરી રહી છે એ લોકો જ્યારે પસાર થઈ રહ્યા હોય અને એમની પર હુમલો કરવામાં આવે તો એ દેશમાં જે જુવાળ ઉઠ્યો હતો એનો જવાબ આપવા માટે આ હુમલો જે બહુ સરસ પ્લાનિંગ કરીને કરવામાં આવ્યો એ બહુ જરૂરી હતો। પણ એક નાગરિક તરીકે એક શિક્ષક તરીકે હું એવું કહેવા માંગીશ કે આપણે એટલી સેવા સિટીઝન બનીએ કે સૈનિકો આપણા માટે લડવા માટે પ્રાઉડ ફીલ કરે અને જુવાળ શમવા ન દઈએ, થોડા અલર્ટ રહીએ। ગુજરાતમાં જે હાઈ એલર્ટ છે એના પગલે મેડમ, જે રીતના હુમલો કરવામાં આવ્યો હતો આપ શું કહેશો કે જે જવાબ પાकिस्तानને આપ્યો છે તો શિક્ષક તરીકે આપને લાગી રહ્યું કે આ જવાબ આપવો જરૂરી હતો? હા, એકદમ જરૂરી હતો અને કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધ ઇન્ડિયન એરફોર્સ, આઈ મસ્ટ સે, ટુ ધેર bravery. But I only wish that politics should not be confused with this or mixed up with this. હતા વડોદરાની MS યુનિવર્સિટીના અધ્યાપકો કે જેમનું કહેવું છે કે જે પાकिस्तान પર હુમલો કર્યો તે યોગ્ય જવાબ પાकिस्तानને આપ્યો છે અને હજુ પણ જો પાकिस्तान આતંકવાદીઓને છાવરવાનું બંધ નહીં કરે તો તમામ જે શિક્ષકો છે તે કહી રહ્યા છે કે દેશનું સૈન્ય હજુ પણ મજબૂત જવાબ આપશે। કેમેરામેન નિકિત સોની સાથે અભિષેક પંચાલ, TV9 વડોદરા।